વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દેશોની વિદેશ યાત્રાનો બીજો પડાવ એટલે કે ઓસ્ટ્રેલિયા. પહેલી નજરે આ પ્રવાસ માત્ર એક સામાન્ય દ્વિપક્ષીય મુલાકાત કે યુરેનિયમ ડીલ જેવો લાગી શકે છે, પરંતુ જો તમે ઇન્ડો પેસિફિક એટલે કે હિન્દ પ્રશાંત મહાસાગરની ભૌગોલિક રાજનીતિને સમજશો તો અસલી ચિત્ર બિલકુલ અલગ નજર આવશે. આજે ઓસ્ટ્રેલિયા માત્ર ભારતનો આર્થિક ભાગીદાર નથી, પરંતુ તે ચીનની વિસ્તારવાદી નીતિ અને તેના વધતા પ્રભાવને તોડવા માટેનો સૌથી મોટો ગ્લોબલ ગેમ પ્લાન બની ચૂક્યું છે. પીએમ મોદી હવે માત્ર અમેરિકા પર નિર્ભર રહ્યા વિના હિન્દ પ્રશાંત ક્ષેત્રના અન્ય શક્તિશાળી સાથી દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે. આ જ કારણે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ અને નવી ટેકનોલોજીના મોરચે ભારત ઓસ્ટ્રેલિયાની જુગલબંધી ચીન માટે સૌથી મોટી આફત બની ગઈ છે. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग हमारी स्ट्रेटेजिक सिक्योरिटी और क्लीन एनर्जी ट्रांजिशन के लिए महत्वपूर्ण है. इसी सोच के साथ आज हमने ऑस्ट्रेलिया इंडिया पार्टनरशिप ऑन साइबर, क्रिटिकल टेक्नोलॉजीज एंड सप्लाई चेन्स यानी AI पैक्ट की पहल ली है. हम मिलकर क्रिटिकल मिनरल्स कॉरिडोर पर भी काम करेंगे. વાસ્તવમાં 3 એવી મોટી બાબતો છે જે ઓસ્ટ્રેલિયાની તાકાત વધારે છે અને ડ્રેગનની રાતોની ઊંઘ ઉડાવી દે છે. જેમાં પહેલું અને સૌથી મોટું હથિયાર છે ક્વાડ સંગઠન. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય દાદાગીરીને રોકવા માટે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને આ મોરચો ખોલ્યો છે. આ આખા માળખામાં ઓસ્ટ્રેલિયાની ભૂમિકા અત્યંત મહત્વની છે, કારણ કે તે પ્રશાંત મહાસાગરના દક્ષિણમાં પશ્ચિમી દેશોનું સૌથી મજબૂત સૈન્ય મથક છે. બીજી તરફ ભારત ક્વાડનો એકમાત્ર એવો દેશ છે જે ચીન સાથે સીધી જમીની સરહદ વહેંચે છે. આવા સમયે ઓસ્ટ્રેલિયા સાથે ભારતની આ રણનીતિક દોસ્તી ચીનની હર ચાલને રોકવા માટે અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહી છે. इंडो पैसिफिक केवल 2 महासागरों का संगम नहीं है. यह भारत और ऑस्ट्रेलिया जैसे लाइक माइंडेड डेमोक्रेसीज के शेयर्ड एस्पिरेशंस का भी प्रतीक है. रक्षा और सुरक्षा में सहयोग बढ़ाने के लिए आज हमने एक महत्वपूर्ण जॉइंट डिक्लेरेशन जारी की है. भारत ऑस्ट्रेलिया डिफेंस इनोवेशन कॉरिडोर से हम डिफेंस स्टार्टअप्स और इंडस्ट्रीज को जोड़ने पर काम करेंगे. આ રમતનો બીજો સૌથી મોટો વળાંક છે ઓકસ સંગઠન. જો ક્વાડ એક રાજકીય તાકાત છે તો ઓકસ એ પરમાણુ શક્તિનો સૌથી મોટો સિક્રેટ પ્લાન છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા સૈન્ય કરાર હેઠળ ઓસ્ટ્રેલિયાને પરમાણુ ઉર્જાથી ચાલતી અત્યાધુનિક સબમરીન મળવા જઈ રહી છે. વર્ષ 2032થી 2035ની વચ્ચે ઓસ્ટ્રેલિયાના કાફલામાં વર્જિનિયા ક્લાસ ન્યુક્લિયર સબમરીન સામેલ થશે અને ત્યારબાદ નવી SSN ઓકસ સબમરીન પણ સમુદ્રમાં ઉતરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા દુનિયાના એવા ચુનંદા દેશોની યાદીમાં આવી જશે જેમની પાસે પરમાણુ સબમરીન છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે આનાથી દક્ષિણ ચીન સાગરમાં ચીનની નૌસેનાની શક્તિને સીધો જ અને ઘાતક પડકાર મળશે. न्यूक्लियर एनर्जी के क्षेत्र में आज हमने एक महत्वपूर्ण समझौता किया है. इससे ऑस्ट्रेलिया से भारत को यूरेनियम सप्लाई का मार्ग खुलेगा और हमारे क्लीन एनर्जी के उद्देश्यों को नई ताकत मिलेगी. પરંતુ ઓસ્ટ્રેલિયાની તાકાત માત્ર તેની સેના પૂરતી મર્યાદિત નથી. તેનું અસલી બ્રહ્માસ્ત્ર છે ફાઇવ આઈઝ નામનું દુનિયાનું સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ એટલે કે જાસૂસી નેટવર્ક. અમેરિકા, બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના આ ગઠજોડ પાસે એવી ટેકનોલોજી છે જે સેકન્ડોમાં દુનિયાના કોઈપણ ખૂણાની ગુપ્ત માહિતી, સાયબર સિક્યોરિટી ડેટા અને સેટેલાઇટ સર્વેલન્સ રિપોર્ટ એકબીજા સાથે શેર કરે છે. આ નેટવર્કના કારણે ઓસ્ટ્રેલિયા પશ્ચિમી દેશોની સુરક્ષા દિવાલનો સૌથી મજબૂત પાયો છે. फ्रेंड्स, लोकतांत्रिक मूल्यों और इंडो पैसिफिक साझा विजन के आधार पर हमारे बीच गहरा स्ट्रेटेजिक कन्वर्जेंस बना है. हम अपनी बिजनेस पार्टनरशिप को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध हैं. इस प्रयास में
आप सभी की भूमिका बहुत महत्वपूर्ण है। मुझे विश्वास है कि आज का ये संवाद नए आइडियाज, नई पार्टनरशिप्स और नए कमिटमेंट्स को जन्म देगा। જ્યારે દેશ હિત અને વૈશ્વિક સુરક્ષાની વાત હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ હંમેશા અનોખો અને ધારદાર હોય છે। પીએમ મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં મેલબર્નમાં હજારો ભારતીય સમુદાયના લોકોની વચ્ચે તેમણે એક એવું ગર્જનાભર્યું નિવેદન આપ્યું છે જેણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે। આ ગર્જનાની સીધી ગૂંજ સરહદ પાર પાકિસ્તાન અને ચીન સુધી સંભળાઈ રહી છે। પીએમ મોદીએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર પ્રહાર કરતા ઓપરેશન સિંદૂરના શૌર્યને યાદ કર્યું અને ખુલ્લા મંચ પરથી લલકારતા કહ્યું કે અટેક આતંકીઓના અડ્ડા પર થઈ રહ્યા છે, પણ તેની ગૂંજ આખી દુનિયામાં સંભળાતી હતી। भारत के डिफेंस प्लेटफॉर्म की कैपेबिलिटी और क्रेडिबिलिटी दुनिया देख रही है। आपने ऑपरेशन सिंदूर के दौरान डेमो तो देख ही लिया होगा। धमाके आतंकियों के अड्डों पर हो रहे थे और गूंज पूरी दुनिया में सुनाई दे रही थी। टेरर कैंप पर इस करारे प्रहार से आपको गर्व हुआ कि नहीं हुआ? हुआ कि नहीं हुआ? ઓસ્ટ્રેલિયાની ધરતી પરથી પીએમ મોદીનું આ નિવેદન કોઈ સંયોગ નથી, પણ ખૂબ જ સોચી સમજેલી વ્યૂહરચના છે। તેઓ દુનિયાને સાફ સંદેશ આપવા માંગે છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ઓસ્ટ્રેલિયા ભારતનો સૌથી ભરોસાપાત્ર અને મજબૂત સાથી છે। ભારતની જેમ ઓસ્ટ્રેલિયાએ પણ આતંકવાદની ભયાનક પીડા સહન કરી છે। પછી તે 2017નો સિડની પ્લેન બોમ્બ પ્લોટ હોય કે પછી 2025માં સિડનીના બોન્ડી બીચ પર થયેલો અંધાધૂંધ ગોળીબાર હોય, આ તમામ આતંકી કાવતરાના તાર ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન મૂળના નાગરિકો અને ત્યાંથી ઓપરેટ થતા આતંકી નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। અને આ જ કારણે જ્યારે ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લીધા ત્યારે ઓસ્ટ્રેલિયા ભારતની તરફેણમાં સૌથી આગળની હરોળમાં ઊભું હતું। પરંતુ આ પ્રવાસ માત્ર આતંકવાદ વિરુદ્ધની લડાઈ પૂરતો મર્યાદિત નથી। આ સ્ક્રિપ્ટમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ચીને પોતાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે ICBMનું પરીક્ષણ કર્યું, જેનાથી ઓસ્ટ્રેલિયામાં ભારે ખળભળાટ મચી ગયો છે। હજારો કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ પરમાણુ મિસાઇલના કારણે આખું ઓસ્ટ્રેલિયા હવે ચીનના રડાર પર આવી ગયું છે। ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જ્યારે પીએમ મોદી સામે ચીનના આક્રમક વલણ અને તેનાથી બિઝનેસ ટ્રેડ રૂટ પર ઊભા થયેલા જોખમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી ત્યારે ભારતે ચીનની ઘેરાબંધી માટે ઓસ્ટ્રેલિયાને મજબૂત આશ્વાસન આપ્યું। પીએમ મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી કે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ડ્રેગનની દાદાગીરી સહન કરવામાં નહીં આવે। ચીનની રાતોની ઊંઘ ઉડાવી દેવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં પોતાના સહયોગને વધુ ઘાતક સ્તર સુધી લઈ જશે। आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की। भारत और ऑस्ट्रेलिया मानते हैं कि आतंकवाद केवल किसी एक देश के लिए नहीं बल्कि पूरी मानवता के लिए गंभीर चुनौती है। इसलिए आतंकवाद के खिलाफ हमारी लड़ाई भी साझा है, हमारे संकल्प भी अटूट है और हमारा सहयोग भी लगातार मजबूत हो रहा है। મેલબર્નની આ ઐતિહાસિક શિખર વાર્તા માત્ર યુદ્ધના મોરચે જ નહીં પરંતુ આર્થિક અને ઉર્જાના મોરચે પણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે।
બંને દેશો વચ્ચે યુરેનિયમની નિયમિત સપ્લાય શરૂ કરવા પર સહમતિ બની છે, જે ભારતના સ્વચ્છ ઉર્જા મિશનને નવી ગતિ આપશે. આ ઉપરાંત ભવિષ્યની ટેકનોલોજી એટલે કે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહનો માટે અત્યંત મહત્વના એવા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર વિકસાવવા પર પણ ઐતિહાસિક કરાર થયા છે. આ સિવાય સ્પેસ, એજ્યુકેશન અને વેપાર ક્ષેત્રે પણ અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. આ અદ્ભુત જુગલબંધી પર વડાપ્રધાન મોદીએ બંને દેશોના મજબૂત સંબંધોની સરખામણી ક્રિકેટની રમત સાથે કરી દીધી. दुनिया की स्पोर्टिंग कैपिटल मेलबर्न में है, तो स्पोर्ट्स की बात न करना वैसा ही होगा जैसे क्रिकेट में टॉस के बाद मैच ही शुरू न करना. क्रिकेट भारत और ऑस्ट्रेलिया के रिश्तों की अपनी डिप्लोमेटिक लैंग्वेज है. इसलिए हमारी मीटिंग्स भी क्रिकेट जैसी लगती है. एजेंडा वनडे जैसा फोकस है. डिसीजन T20 जितने तेज है और पार्टनरशिप टेस्ट मैच जितनी लंबी और गहरी. आने वाले वर्षों में दोनों देशों में ओलंपिक्स और कॉमनवेल्थ गेम्स जैसे बड़े स्पोर्टिंग इवेंट्स आयोजित किए जाएंगे. इससे हमारा खेल सहयोग तो बढ़ेगा ही, स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर में निवेश की भी अनेक संभावनाएं बनेगी. સાફ છે કે અમેરિકા, ઈરાન તણાવ અને બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે પીએમ મોદીનો આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને બંને દેશોનું આ સંયુક્ત સ્ટેન્ડ એ વાતની સાબિતી છે કે ભારત હવે ગ્લોબલ પોલિટિક્સમાં પાવર સીટ પર છે. આ પ્રવાસે પાકિસ્તાનની આતંકી નીતિ અને ચીનની વિસ્તારવાદી નીતિ બંનેને એકસાથે જોરદાર આંતરરાષ્ટ્રીય પલટવારનો સ્વાદ ચખાડી દીધો છે. भारत और ऑस्ट्रेलिया जो कुछ भी करते हैं वो हम दोनों देशों के लिए भी शुभ होता है. इसका एक बड़ा उदाहरण भारत ऑस्ट्रेलिया ट्रेड एग्रीमेंट है. आपने वो शेर सुना होगा, आपको तो याद भी होगा, मैं अकेला ही चला था, जानिब ए मंजिल लोग साथ आते गए और कारवां बनता गया. ऐसे ही भारत और ऑस्ट्रेलिया का एग्रीमेंट एक शुरुआत थी और आज ये कारवां दुनिया के लगभग 40 देशों के साथ ट्रेड एग्रीमेंट तक पहुंच चुका है. साथियों, हम केवल ट्रेडिंग नेशन नहीं है, हम इनोवेशन को, साइंस एंड टेक्नोलॉजी को महत्व देते हैं. ऑस्ट्रेलिया की अनेक उपलब्धियां हैं. हियरिंग इम्प्लांट, वाईफाई, सर्वाइकल कैंसर वैक्सीन, फ्लाइट ब्लैक बॉक्स, सीक्रेट बैलेट वोटिंग, ऐसे कितने इनोवेशंस हैं जिनमें ऑस्ट्रेलिया का एक बड़ा रोल रहा है. और आज ये पूरी दुनिया को बेहतर बनाने का काम कर रहे हैं. साथियों, ऐसे ही भारत भी अपने साइंस, टेक और इनोवेशन इकोसिस्टम को ट्रांसफॉर्म कर रहा है. आपको ये जानकर खुशी होगी, आज भारत के 10,000 स्कूलों में अटल टिंकरिंग लैब चल रही है. ये स्कूल लेवल पर ही इनोवेशन का माइंडसेट तैयार कर रही है. बीते 12 वर्षों में भारत दुनिया का तीसरा बड़ा स्टार्टअप इकोसिस्टम बन गया है. लेकिन मैं नंबर बताऊंगा तो आप भी हैरान रह जाएंगे. आप डेटा सुनना चाहेंगे तो बताऊं, आज भारत में 2 लाख से अधिक रजिस्टर्ड स्टार्टअप्स हैं.
भारत में हर महीने 4000 से ज्यादा नए स्टार्टअप रजिस्टर हो रहे हैं और डिफेंस और स्पेस जैसे सेक्टर में भी सैकड़ों स्टार्टअप काम कर रहे हैं। इनके उदाहरण मैं इसलिए दे रहा हूं क्योंकि ये सारे सेक्टर पहले भारत में बंद थे। कुछ साल पहले ही इनको प्राइवेट एंटरप्रेन्योरशिप के लिए खोला गया और आप देखिए भारत का एक स्पेस स्टार्टअप बहुत जल्द अपने रॉकेट में पहली बार सैटेलाइट लॉन्च करने जा रहा है। साथियों, मुझे खुशी है कि एजुकेशन, स्किल, इनोवेशन में भारत और ऑस्ट्रेलिया का रिश्ता और गहरा हो रहा है और मजबूत हो रहा है। आज ऑस्ट्रेलिया में हजारों भारतीय स्टूडेंट पढ़ रहे हैं और अब ऑस्ट्रेलियन यूनिवर्सिटीज भारत में भी अपने कैंपस खोल रही है। डिकीन और वुलांगोंग यूनिवर्सिटी के कैंपस शुरू हो चुके हैं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 6 દિવસીય વિદેશ યાત્રા માત્ર 3 દેશોનો પ્રવાસ નથી, પરંતુ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને એક તાંતણે બાંધીને ભારતે ઇન્ડો પેસિફિક રિજનમાં પોતાની પાવરફુલ મોજૂદગીનો મોટો હોંકારો ભણ્યો છે। દરિયાઈ સુરક્ષાથી લઈને ક્રિટિકલ મિનરલ્સ અને હાઈટેક વેપાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મહાજુગલબંધીએ સાફ કરી દીધું છે કે ભવિષ્યની વૈશ્વિક રાજનીતિનો અસલી અડ્ડો હવે હિન્દ પ્રશાંત મહાસાગર છે અને તેના અસલી ખેલાડી ભારત અને તેના મિત્ર દેશો છે।